બીજે મેડિકલ કોલેજના ડીને જાહેરાત કરી છે દુર્ઘટના સ્થળ નજીકના પરિસરની હોસ્ટેલ ખાલી કરાવવામાં આવશે। દુર્ઘટના સ્થળ નજીકના પરિસરમાં પણ અન્ય હોસ્ટેલ્સ આવેલી છે જેને ખાલી કરાવવાનો નિર્ણય બીજે મેડિકલ કોલેજના ડીન તરફથી લેવામાં આવ્યો છે કેમ કે હજી ખૂબ કાટમાળ અહીંયા આસપાસ વિખેરાયેલો છે। લગભગ જે બિલ્ડિંગ છે એની 200 મીટરની આસપાસ કાટમાળ જ કાટમાળ છે। હટાવવાની કામગીરી થઈ રહી છે જેના કારણે અન્ય હોસ્ટેલમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તેમને મુશ્કેલી ન પડે અને બચાવ રાહત કામગીરી કાટમાળ હટાવવાની કામગીરીમાં કોઈ મુશ્કેલી ન પડે તેના માટે બીજે મેડિકલ કોલેજના ડીન તરફથી આ જાહેરાત કરવામાં આવી છે। અતુલ્યમ 2 જે જીસીઆરઆઈના અંડરમાં છે અને અતુલ્યમ 3 એ પણ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અંડરમાં છે। એ લોકોના 100 ડૉક્ટર્સને ત્યાં એકોમોડેશન હતું। એ 100 ડૉક્ટર્સને પણ એનગ્રાફ્ટ ઓથોરિટીએ ખાલી કરાવ્યું છે। તો એમાંથી 48 જણાને અમે ત્યાં આગળ જૂની જીસીઆરઆઈની બિલ્ડિંગમાં એકોમોડેશન આપ્યું છે, સ્પેશિયલ રૂમ્સમાં ને એવી રીતે। અને બાકીના જે છે દિગ્વિજય લાયન્સ કરીને સિવિલને અડીને જ ત્યાં અમારે પહેલાં પણ સ્ટુડન્ટ્સે રાખ્યા હતા। ત્યાં અમે લોકોએ 1 વર્ષ માટે 50 રૂમ ભાડે લઈ લીધી છે અને રેસિડેન્ટ ડૉક્ટર્સને ત્યાં આપી દીધું છે। એટલે આ મોમેન્ટે એવા એક પણ રેસિડેન્ટ ડૉક્ટર નથી કે જે લોકોને રૂમની વ્યવસ્થા ના થઈ હોય। હા, એવું બની શકે કે કદાચ એમને શિફ્ટ કરવાનું બાકી હોય। સો ધીસ ઇઝ સમથિંગ that I wanted to realistically tell everyone કે અને જે વિડીયો વાયરલ થયેલો યુએન મહેતાના ડૉક્ટરનો એમને પણ આવીને મળી લીધું છે અને he is very satisfied with the accommodation that has been given to them. So this is the message that I wanted to brief you about.